નવસારીમાં સામાજિક તત્વો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। શહેરમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જૂની અદાવતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે। જોકે નવસારી ટાઉન પોલીસ સતર્કતા દાખવીને હુમલો કરનાર ત્રણેય આરોપીઓને હથિયાર સાથે દબોચી લીધા છે। પોલીસ ત્યાં ફિલ્મી ઢબે કરાયેલી કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નવસારીના વિરાવળ નાકા પાસે આવેલી હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે ગત 17મી એપ્રિલની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો। કાગદીવાડ વિસ્તારમાં રહેતા ઇમરાન તૈયબ શેખ પર જૂની અદાવત રાખીને 3 હુમલાખોરોએ ચપ્પુ વડે તૂટી પડ્યા હતા। આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ અને તેના સાગરીતોને ઇમરાન પર આધેધડ ઘા ઝીકી તેને લોહી લોહાણ કરી દીધો હતો। ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા અને ઇમરાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તારીખ 17/4/2026ના રોજ રાત્રિના કલાક 1 વાગ્યાના સમયમાં વેરાવળ રિંગ રોડ પાસે આવેલ હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે એક મારામારીનો બનાવ બનેલ હતો કે જેમાં ફરિયાદી તરીકે અનિલભાઈ ઉર્ફે અશ્વિન બોડી, ધંધો જીમ ટ્રેનર, રહે ઘર નંબર 36, ગાડાચાલ, નવસારી નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1)54 મુજબની ફરિયાદ આપેલી, જેમાં આરોપી તરીકે મોહમ્મદ આસિફ ફ્રૂટ ઉર્ફે સન ઓફ મોહમ્મદ જાફર અબ્દુલ ગફાર અને કિશનભાઈ સન ઓફ અખિલેશ દયાશંકર દુબે અને ત્રીજું છે સુરેશભાઈ સન ઓફ રાજકુમાર પરમાનંદ દુબે નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદની હકીકત એવી છે કે તારીખ 17/4/2026ના રાત્રિના સમયે આ જે ત્રણેય આરોપી છે અને ફરિયાદી અને જેને ઈજા થયેલ છે ઇમરાન તૈયબ શેખ રહે મહિલા કોલેજની બાજુમાં, એ લોકોની આગળ પણ એક મારામારીનો બનાવ એ લોકો વચ્ચે બનેલો હતો, જેના અદાવત રાખીને આ ત્રણેય આરોપીઓ એકસમ થઈને જે ફરિયાદીના મિત્ર છે ઇમરાન તૈયબ શેખને જાનથી મારી નાખવાના ઈરાદાથી ત્રણેય ચપ્પુ વડે હુમલો કરીને ચપ્પુના ઘા મારી અને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુનો કરેલ હતો। જે બાબતે ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ત્રણેય આરોપીની અટક તારીખ 19/4/2026ના રાત્રિના સમયે થઈ ગયેલ છે અને આ ગુનાની તપાસ હાલ કેડી નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન નાઓ કરી રહેલ છે। પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર મોહમ્મદ આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ છે, જે અગાઉ એપીએમસી પાસે થયેલી મારામારીમાં પણ સામેલ હતો। પોલીસ ત્યાં ત્વરિત કાર્યવાહીના પગલે શહેરમાં લુખ્ખા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। ઉમેશ સોની, નવસારી।